હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. એક પણ ટીપું તેલ અથવા ઘી વગર સક્કરિયા ચાટ બનાવીશું. તો સક્કરિયા બાફેલા અથવા શેકેલા કોઈ પણ તમને જે ગમતા હોય એ સક્કરિયા લઈ આ રીતે ગોળમાં મેં કટ કર્યા છે. તમે ટુકડામાં પણ કટ કરી શકો. તો ધાણામાં મરચાં, સિંગદાણા, લીંબુ, મીઠું નાખી ચટપટી ચટણી તૈયાર કરી છે. 2 ચમચી જેટલી આપણે એ તીખી ચટણી એડ કરીશું. લાલ મરચું, ધાણા જીરું, શેકેલું જીરું પાવડર, થોડો મરી પાવડર, આમચૂર મસાલો અને લીલા ધાણા એડ કરવાના છે. તો જે તૈયાર સિંગ આવે છે એનો મેં ભૂકો કરીને 2 ચમચી જેટલું આપણે ભૂકો એડ કરીશું. તો તૈયાર સિંગ એડ કરી છે એટલે આમચૂર મસાલો એડ કર્યો નથી. તમે કાચી સિંગને શેકીને એડ કરો તો તમારે આમચૂર મસાલો એડ કરવાનો, લીંબુનો રસ એડ કરી બધી વસ્તુ છે બરાબર મિક્સ કરી લેવાની છે. તો સક્કરિયાના ટુકડામાં આ મસાલા બધા સરસ કોટ થઈ જાય એ રીતે બધા મસાલા કોટ કરી લેવાના છે. લાલ મરચું થોડું ઓછું લાગતું હતું તો મેં બીજી વાર થોડું એડ કર્યું છે. બરાબર મિક્સ કરી લેશું. તો આ રીતના બધા મસાલા કોટ થઈ જાય તે મિક્સ કરી ઉપર દાડમના દાણા એડ કરવાના છે. તો દાડમ વગર આ સક્કરિયા ચાટ છે આપણો અધૂરો છે. તો ઉપર આંબલીની ચટણી અથવા દહીં એડ કરીને પણ આ ચાટ તમે ખાઈ શકો. તો માત્ર 2 જ મિનિટમાં એક પણ ટીપું તેલ અથવા ઘી વગર આપણો સક્કરિયા ચાટ બનીને તૈયાર છે. તો આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને શેર, લાઈક એન્ડ